બની ગયું જમવાનું? હા બસ જો બની જ ગયું. શું બનાવ્યું આજે? ભાખરી ને કોબી બટેટાનું શાક. વાહ ભાઈ વાહ, તાર જમવાની મજા આવશે. એ તમે શું કરો છો? કાંઈ નહીં, હળદિયો ખાઉં છું એટલે ખાવાનું મન થયું. હવે તમને ટેવ જ છે આવી જઈમાં પેલા ડબ્બા ખોલીને ખાઈ લેશે કાંઈક ને પછી મારા જમવામાં ખોચરા કાઢે એ રાખશે. ના ના રેવા દે. જો ને તો અમારી ટેવને કે છે ને કે ખોટું કેમાં કાંઈ તારું જમવાનું સરખું ન બન્યું હોય ને તો કહીએ સરખું મરચું નાખો મીઠું નાખો તો કેવું નહીં, ખાતા સ્વાદ આવે એવું તો કહીએ ને તો કે ખોચરા કાઢે. હા પણ આ ટેવ તો જે ખરાબ છે ડબ્બા ખોલવાની ઈ તો ન હોવી જોઈએ ને. પછી જમવામાં ક્યાંથી ભાવે? તમે હા પેટ ભરી જાવ તો તો ભૂખ પહેલા. લાગે તો માણસ ખાય, ટાઈમે જમવાનું દઈ દે ભાઈ. તમે રોજ કેટલા વાગે જમો છો? 9 વાગે. હા તો હજી 8:45 થયા. તમને 9 વાગે મળી જશે જમવાનું બાપા. અને આમે તમારી તો ટેવ જ છે એવી. હમણાં 8 વાગે જમવાનું બનાવતી હોત ને તો તમે 7:45 નાસ્તો ખોલીને બેસત. 7 વાગે બનાવતી હોત તો 7:45 ડબરો ખોલીને બેસત. હા તો જમવાનું એવું બધા આવે ને સારું કે બીજું કઈ ખાવાનું મન જ ના થાય. આ તો ખબર જ હોય કે જમવાનું આવું છે એટલે એમ જ થાય કે બીજું પેલા કઈ ખાઈ લઈ. જમવાનું ગમે તારા માટે જ પેલા કઈક ના કઈક ખાઈ લઉં છું. તારું જમવાનું ઠીકઠાક બન્યું ને મારે તને કઈ કેવું નહીં. આ જે કરું તારા માટે જ કરું છું. હવે રેવા દ્યો ને તમે. હવે તમને નથી ભાવતું કોબી બટેટાનું શાક ને ભાખરી? ભાવે જ છે, બે મોઢે ખાઈ જ લ્યો છો. એ ભાવે છે મને મારા મમ્મીનું ભાવે, તારું નથી ભાવે. ભાઈ તારી ભાવે જ છે પણ થોડો અળદિયા ખાય તો શું આટલી બધી લપ કરે? ખોટી નથી ખાતા. ચાલો ત્યાં બસ જાઓ મૂકી બસ મૂકી દો હા બસ અત્યારે. મૂકી દઉં. ખોટી બધી વસ્તુમાં લપ કરે. હવે ફટાફટ જમવાનું ધ્યાન મને. દવા જ છું કીધું ને 9 વાગે મળી જશે. જાવ બેસ જાવ. હા બસ 9 વાગે સુધી ઉભો છું. ઊભો થાય. ઉભા રહ્યો તો